નમસ્કાર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજના આ વિશ્લેષણમાં આપણે દુનિયાના સૌથી શક્તિશાળી અને પવિત્ર ગાયત્રી મંત્રની અંદર છુપાયેલા એક આખા બ્રહ્માંડને ડીકોડ કરવાના છીએ. શ્રી નારાયણ અને નારદજી વચ્ચેના એક અદ્ભુત સંવાદ પર આધારિત આ માહિતી ખરેખર મગજને ચકરાવે ચડાવી દેવી છે. કારણ કે આ માત્ર કોઈ શ્લોક કે જાપ નથી, પણ એક સંપૂર્ણ વૈશ્વિક સાયન્સ છે. તો ચાલો સીધા જ આ રહસ્યમાં ડૂબકી લગાવીએ. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા વિષયો કવર કરીશું. આપણે શરૂઆત કરીશું મંત્રના પ્રભાવ અને ભક્તિથી. પછી આ 24 અક્ષરોના દિવ્ય માળખાને ખોલીને સમજીશું. ત્યારબાદ અક્ષરો સાથે જોડાયેલું રંગો અને તત્વોનું વિજ્ઞાન જોઈશું. અને છેલ્લે મુદ્રાઓ અને તેનાથી મળતા ફળ સુધી પહોંચીશું. ભક્તિની સરળતાથી લઈને મંત્રના માઇક્રો લેવલના એન્જિનિયરિંગ સુધીની આ સફર બહુ રોમાંચક રહેવાની છે. વિભાગ 1. મંત્રનો પ્રભાવ અને ભક્તિ. આટલી જટિલ સંરચનાને સમજતા પહેલા શ્રી નારાયણે મંત્રની સફળતા માટે કહેલી એક બહુ જ બેઝિક પણ પાવરફુલ શરતને સમજવી પડશે. અહીં શ્રી નારાયણનો નારદજીને આપેલો સંદેશ બહુ જ સ્પષ્ટ અને શક્તિશાળી છે. તેઓ કહે છે કે કોઈ કઠોર અનુષ્ઠાન કરે કે ના કરે, પણ જો માત્ર ગાયત્રીમાં પૂરેપૂરી નિષ્ઠા રાખે ને, તો પણ વ્યક્તિ કૃતકૃત્ય થઈ જાય છે. મતલબ કે સંપૂર્ણતા પામી લે છે. જરા વિચારો, આ મંત્રનો માત્ર એક જ અક્ષર જો સિદ્ધ થઈ જાય તો ઉપાસક સીધી દેવોની બરાબરી કરી શકે છે. આપણે હવે જે હાર્ડકોર ટેકનિકલ બાબતો જોવાના છીએ, એની સામે આ સરળ નિષ્કપટ ભક્તિનો આઈડિયા એકદમ કમાલનો છે. આ સ્લાઇડમાં બહુ જ સુંદર રીતે સ્પષ્ટ થાય છે કે શા માટે શુદ્ધ ભાવના અસલી ગેમ ચેન્જર છે. એક તરફ છે કર્મકાંડ, એટલે કે અનુષ્ઠાન અને ન્યાસ જેવી જટિલ પ્રક્રિયાઓ, અને બીજી તરફ છે શુદ્ધ ભક્તિ, એટલે કે એકદમ સરળ અને નિષ્કપટ ધ્યાન. હા, નિયમો અને અનુષ્ઠાનોનું પોતાનું મહત્વ ચોક્કસ છે, પણ અંતે તો શુદ્ધ અને હૃદયપૂર્વકનું ધ્યાન એક કઠોર યાંત્રિક પાલનની બરાબરી કરી જ લે છે, અથવા તો એનાથી પણ એક ડગલું આગળ નીકળી જાય છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. 24 અક્ષરોની દિવ્ય સંરચના. હવે આપણે ખરા અર્થમાં આ મંત્રના મેક્રો સ્ટ્રક્ચરને ઝૂમ ઇન કરીને અંદર જોવાના છીએ. તો અહીં આખો ખેલ આ એક જ આંકડાનો છે, 24. ગાયત્રી મંત્રનું આખું ગણિત અને અધ્યાત્મ આ 24 અક્ષરો અને સ્વ તથા જ્યોતિષ્મતી જેવા છંદો પર ટકેલું છે. આમાંનો દરેક અક્ષર માત્ર કોઈ અવાજ નથી હો, તે એક ચોક્કસ દેવતા અને ઉર્જા સુધી પહોંચવાનો સીધો ગેટવે છે. એક રીતે કહીએ તો આ બ્રહ્માંડની જ એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે. હવે આ મેટ્રિક્સનો પહેલો ભાગ જુઓ. પહેલા 8 અક્ષરો અને તેમની સાથે જોડાયેલા દેવતાઓ અને શક્તિઓ. નોંધ કરો કે કેવી રીતે અગ્નિ અને પ્રજાપતિ જેવા પ્રાકૃતિક દેવો વામદેવી અને પ્રિયા જેવી રક્ષણાત્મક શક્તિઓ સાથે પેર થાય છે. ત્રીજા અક્ષરને જુઓ, ત્યાં સોમ દેવતા અને સત્યા શક્તિ છે. આ વૈશ્વિક કોમ્બિનેશનનો સ્કેલ ખરેખર કેટલું વિશાળ છે, તે બસ અનુભવવાની જ વાત છે. ચાલો આ એનર્જીને આગળ વધારીએ. આ છે અક્ષર 9 થી 16 સુધીનું માળખું. આર્કિટેક્ચરનું લેવલ જુઓ. ગણેશ અને વાયુ જેવા દેવોને દુર્ગા અને સરસ્વતી જેવી પ્રચંડ શક્તિઓ સાથે કેવી અદ્ભુત રીતે કનેક્ટ કરવામાં આવ્યા છે. 11મા અક્ષરમાં ગણેશ અને વિરુમા શક્તિ છે, જ્યારે 15મા અક્ષરમાં વાયુદેવ અને તમોપહારિણી શક્તિ. જાણે કે મંત્રના દરેક ઉચ્ચાર સાથે બ્રહ્માંડની એક નવી સ્વિચ ઓન થતી હોય એવું લાગે છે. અને હવે જુઓ કે આખી રચના પોતાના શિખર પર કેવી રીતે પહોંચે છે. 17મા અક્ષરથી શરૂ કરીને 24મા અક્ષર સુધીમાં આપણે વિષ્ણુ, રુદ્રદેવ, કુબેર અને અશ્વિની કુમાર જેવા બ્રહ્માંડના સર્વોચ્ચ અસ્તિત્વને જોઈ શકીએ છીએ. 20મા અક્ષરમાં વિષ્ણુ દેવતા છે અને પદ્માલયા શક્તિ છે. આ આખું ટેબલ સાબિત કરે છે કે કેવી રીતે દરેક અક્ષર પોતાની અંદર એક આખું બ્રહ્માંડને સમાવીને બેઠો છે. હવે જઈએ વિભાગ 3 પર. રંગો અને તત્વોનું વિજ્ઞાન. અત્યાર સુધી આપણે દેવતાઓની વાત કરી, પણ હવે આ મંત્ર આપણી ભૌતિક દુનિયા સાથે કેવી રીતે જોડાય છે તે જોઈએ. પ્રાચીન ઋષિઓએ ધ્વનિની અંદર દ્રશ્ય અને ભૌતિક તત્વોનો ડેટા કેવી રીતે એન્કોડ કર્યો છે તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે. જરા શાંતિથી આ રંગો અને અત્યંત કાવ્યાત્મક દૃશ્યોની કલ્પના કરો. અક્ષરોના વર્ણોની સરખામણી ચંપાના ફૂલ, અળસીના ફૂલ, ઉગતા સૂર્યની ચમક, પરવાળા, સોપાખડીવાળા કમળ અને ઇન્દ્રનીલમણી સાથે કરવામાં આવી છે. મધ, હળદર અને પોપટના પૂંછડા જેવા રંગો.
મતલબ કે જે અક્ષર બોલાય છે તેનો માત્ર અવાજ જ નથી, પણ તેનું પોતાનું એક બહુ જ તેજસ્વી અને જીવંત વિઝ્યુઅલ ફોર્મ પણ છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આ સ્લાઇડ બહુ જ મહત્વની છે. ગાયત્રી મંત્રના 24 અક્ષરોના વર્ણોને સીધા જ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ જેવા પંચમહાભૂતો સાથે જોડવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગંધ, રસ, રૂપ જેવી સંવેદનાઓ અને પ્રાણ, અપાન જેવા વાયુઓ સાથે પણ તેનું સીધું કનેક્શન છે. સરળ ભાષામાં કહીએ તો આ મંત્રનો દરેક અક્ષર આપણા અસ્તિત્વના દરેક તત્વ અને આપણા શ્વાસોશ્વાસ સાથે સિંક થઈ જાય છે. અને છેલ્લે વિભાગ 4 મુદ્રાઓ અને અંતિમ ફળ. આપણે બ્રહ્માંડથી શરૂઆત કરી, ભૌતિક તત્વો સુધી પહોંચ્યા અને હવે આ સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. અહીં આપણે જોઈશું કે આ પ્રચંડ કોસ્મિક એનર્જીને હાથની મુદ્રાઓ દ્વારા શારીરિક રીતે કેવી રીતે ચેનલાઇઝ કરી શકાય છે. અહીં ખરા અર્થમાં ડીપ ફિઝિકલ ફોકસ એટલે કે જબરદસ્ત શારીરિક શિસ્તની જરૂર પડે છે. આ 24 પાયાની મુદ્રાઓ છે, જેમ કે સુમુખ, સંપુટ, વિતત, મત્સ્ય, કુર્મ અને પલ્લવ. આ કોઈ સામાન્ય હાથના ઇશારા બિલકુલ નથી. આ તો પહેલા 24 અક્ષરોની એનર્જીને પકડવા અને બોડીમાં એક્ટિવેટ કરવાની સાયન્ટિફિક પ્રોસેસ છે. આટલી બધી મુદ્રાઓને પરફેક્શન સાથે સિદ્ધ કરવા માટે કેટલી ઊંડી એકાગ્રતા જોઈતી હશે તેનું આપણે માત્ર અનુમાન જ લગાવી શકીએ. આ આખા જટિલ વિશ્લેષણના અંતે ગાયત્રીના ચોથા ચરણની 7 સર્વોચ્ચ મુદ્રાઓ આવે છે: ત્રિશૂળ, યોની, સુરભી, અક્ષમાલા, લિંગ, કમળ અને મહામુદ્રા. અને ગ્રંથમાં આનું જે અંતિમ રિઝલ્ટ બતાવ્યું છે તે સાચે જ પાવરફુલ છે. આ મુદ્રાઓ મોટામાં મોટા પાપનો નાશ કરનારી, અપાર કીર્તિ આપનારી અને સાધકના ચહેરા પર એક દિવ્ય કાંતિ એટલે કે તેજસ્વી ચમક લાવનારી માનવામાં આવે છે. તો આટલું બધું ડીપમાં જોયા પછી એક સવાલ તો ચોક્કસ મગજમાં ક્લિક થાય જ છે. જરા વિચાર કરો, પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ પાસે એવું તે કેવું જ્ઞાન હશે કે તેમણે માત્ર 24 અક્ષરોના એક નાના ક્રમમાં દેવતાઓ, પંચમહાભૂતો, રંગો અને શારીરિક મુદ્રાઓનું આખું કોસ્મિક સાયન્સ એન્કોડ કરી દીધું. આ મંત્રનું બહુસ્તરીય જ્ઞાન ખરેખર માત્ર શબ્દો નથી, પણ એક જીવંત બ્રહ્માંડ છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી આપણને સૌને આ પ્રાચીન સંરચનાને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાની પ્રેરણા મળી હશે. અમારી સાથે આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.